નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી. તમારી સાથે કઈ શક્તિ છે એવી તમને કઈ રીતે ખબર પડે? તમે પૂજા કરો છો અને એ વખતે તમારા શરીરમાં અમુક ભાગોમાં તમને એવો અહેસાસ થાય છે કે કોઈ ને કોઈ દૈવીય શક્તિનો પ્રભાવ તમારી પર છે. તો એ સકારાત્મક શક્તિ છે કે નકારાત્મક શક્તિ? જો તમે પૂજાપાઠ કરી રહ્યા છો અને એ વખતે તમારું મન શાંતિથી તમે પૂજાપાઠ કરી શકો છો અને કોઈ વિઘ્ન કે કોઈ ખરાબ દ્રશ્ય કે ખરાબ વિચાર કે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી તમને હેરાન ન કરે, તો સમજવાનું કે તે સકારાત્મક શક્તિ તમારી સાથે છે. અને જો તમે પૂજામાં મન લગાવો છો અને મન નથી લાગતું, ખરાબ વિચારો, ખરાબ દ્રશ્યો દેખાવા, ખરાબ ખરાબ સંકેતો મળવા અને એ પૂજા તમારી સાર્થક ન બનવા દે, તો સમજવાનું કે તમારા પર કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોઈ શકે. તો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, રાત્રે તમને ખરાબ સપના આવવા, ખરાબ સપનામાં તમે જે ન ચાહતા હોય એવું તમે જોતા હોય, ડર લાગે, બીક લાગે, ગંદા ગંદા સપના, એટલે કે એમાં બધું આવી જાય નેગેટિવિટી, એવું તમને સપનામાં દેખાય, તો સમજવાનું કે નકારાત્મક શક્તિ. અને કદાચ રાત્રે તમને સપનામાં કોઈ તમારા પૂર્વજ દેખાય, કોઈ દીવાનો દ્રશ્ય દેખાય, કોઈ તમને સારો સંકેત દેખાય અને ફળીભૂત થાય થોડાક દિવસોમાં, તો સમજવાનું કે સકારાત્મક શક્તિ હોઈ શકે. બીજું કે તમારું મન પૂજામાં ન લાગે અને બીજી જગ્યાએ ભટકતું રહે, તો સમજવાનું કે કોઈ નકારાત્મક શક્તિ તમને સારા માર્ગે જવા દેતી નથી. અણધાર્યા વિઘ્નો આવે, ઘરમાં બીમારીઓ રહે, કોર્ટ કચેરીના દાખલા થાય, ઘરમાં ક્લેશ, કંકાસ, ઝઘડા અને કોઈ પણ જગ્યાએ તમને શાંતિ ન મળે અને બધી જગ્યાએ વેર ઝેરની ભાવનાઓ તમારા જીવનમાં ઉતરી જાય, તો સમજવાનું કે કોઈ ને કોઈ નકારાત્મક શક્તિ તમને હેરાન પરેશાન કરી રહી છે. અને તમારા જીવનમાં જો સકારાત્મક શક્તિ હોય તો તમારા જીવનમાં બધું સારું થવા લાગે. તમે ન ચાહો ને તોય સારું જ થાય. તમારા ધંધામાં તમે ધ્યાન તો આપો છો, પ્રગતિ કરો છો, ધંધો સારો ચાલે છે, પણ આવક કરતાં પણ ડબલ આવક આવવા લાગે, તો સમજવાનું કોઈ દિવ્ય શક્તિ તમારા ઉપર પ્રભાવ કરી રહી છે, તમને આગળ લઈ જવા મથામણ કરી રહી છે, તમને એક ડગલા કરતાં 100 ડગલા આગળ ચલાવે છે, તો સમજવાનું કે એ સકારાત્મક શક્તિ તમને સાથ આપે છે. હવે એવામાં તમને કેવો કેવો અહેસાસ થાય? એવામાં જો તમને પૂજાપાઠ કરો ને સવારમાં તમારા કુળદેવીની, ભગવાનની, માતાજીની, એ વખતે તમને એક એવા પ્રકારની ખુશ્બુ, એટલે કે એવી સુગંધ આવે કે એ અલૌકિક પ્રકારની હોય, એ તમને જ ખ્યાલ આવે, બીજા ઘરમાં કોઈને લગભગ એ સુગંધ ના આવતી હોય. જે ભોળા ભાવથી સેવા પૂજા કરી રહ્યા હોય, જે ભક્ત માને વાલા હોય, જે ભક્ત ભગવાનને વાલા હોય, એવા લોકોને એવી દિવ્ય ચમત્કારિક શક્તિનો અહેસાસ થતો હોય છે. અને એવું લાગે ઘણી વખત કે મારી આજુબાજુ કોઈ છે, કોઈ ને કોઈ ભગવાન છે કે માતાજી છે, કોઈ એવો એ ભક્તને એવો અહેસાસ થાય કે મારા ભગવાન, મારા ઈષ્ટદેવ, મારા માતાજી મારી સાથે છે, મારી જોડે છે અને મને બધું સારું કરવા માટે મથામણ કરી રહ્યા છે, સારા સંકેતો તમને આપે, સારા માણસની સંગત તમને કરાવે, તમને કોઈ એવા વેણ, તમારા નેણ એવી જગ્યાએ માતાજી તમને સારા સંકેતો આપીને તમને એવી લઈ જાય કે જે ભાવથી તમે ભક્તિ કરી રહ્યા હોય એવા ભાવથી માતાજી તમને શુભ સંકેત આપતી હોય છે. તો મિત્રો, બીજી તરફ એવું છે, એક મગજ અંધારું છે, બીજી તરફ અજવાળું. તો જે નકારાત્મક શક્તિ છે, નેગેટિવ વાળી, એ શક્તિ બહુ શક્તિશાળી હોય છે, કારણ કે એ શક્તિ ખરાબ કરતા જરાય વાર કરતી નથી. કારણ કે તમારે બનવું છે સારું, પણ એ શક્તિ તમને, નકારાત્મક શક્તિ, એ સારું કરવા જ નથી દેતી. કોઈ ને કોઈ અભદ્ર તમારા મોઢામાંથી વાક્યો નીકળી જાય,
ન કરવાનું તમે ઝઘડા કરી બેસો, ખોટા વ્યસને ચડી જાઓ, ખોટા તમે માર્ગે જતા રહો, કોઈ રક્ષણ કરવાની જગ્યાએ તમે ભક્ષણ કરવા લાગો. આ જે શક્તિ તમને હેરાન પરેશાન કરી રહી હોય એ નકારાત્મક શક્તિ હોય. કોઈ પણ ક્ષેત્રમાં તમને સફળતા ન થવા દે. હવે આવી શક્તિઓ તમારા જીવનમાં હોય ને તો સમજવાનું કે એ કોઈ ન કોઈ પ્રકારે તમને આ જીવનમાં સુખી થવા નથી દેવા માગતી. તો આવી શક્તિઓને કંટ્રોલ કરવા માટે, આવી શક્તિઓથી બચવા માટે તમારા કુળદેવી હોય, તમારા કુળ દેવતા હોય એમની સેવા પૂજા કરવી. હવે જ્યારે તમે સેવા પૂજા કરો ને, કોઈ દિવસ સેવા પૂજા વ્યર્થ જતી નથી. તો તમારે એવા દેવી દેવતાની તમારે સેવા પૂજા કરવાની છે. અને એમાંય જો કદાચ તમને અવરોધ ઊભો થાય, ખરાબ સપના આવે, ખરાબ વિચાર આવે, નકારાત્મક શક્તિ તમને હેરાન તો કરે જ, પણ સતત ને સતત તમારે એ પૂજામાં કાર્યરત રહેવાનું છે. જેટલી પણ સમસ્યાઓ આવે, વિઘ્ન આવે, એમાંથી તમારે પાર ઉતરવાનું છે. જેટલી તમે પૂજાપાઠ કરશો એટલું વિઘ્ન આવશે. તમને નકારાત્મક શક્તિ સફળ થવા નહીં દે એવી કોશિશ કરશે, પણ તમારે પૂજા એવી કરવાની છે કે તમારું વારંવાર મન ભટકે તો મનને તમારે કાબૂમાં કરવાનું છે અને મન તમારું પ્રભુમય ભક્તિમાં પરોવવાનું છે. એટલે કે તમે જેની સેવા પૂજા કરતા હોય એમના મંત્ર જાપ કરો, પૂજા કરો, તપ કરો, જાપ કરો, પણ એ તમે સતત ને સતત વારંવાર તમે કર્યા કરો એટલે એક દિવસ તમને એમાંથી ચોક્કસ સફળતા મળશે. પણ જ્યાં સુધી તમારું મન ભટકશે, એકાગ્ર નહીં બને, શાંત નહીં થાય, ત્યાં સુધી તમે કશું નહીં કરી શકો. એટલે પહેલાં મનને કાબૂમાં કરો. મન જો ભટક્યા કરશે તો તમે સકારાત્મક શક્તિને મેળવી શકશો નહીં. એટલા માટે નિરંતર તમે એનો અભ્યાસ કરો, નિરંતર તમે પૂજાપાઠ કરો. કોઈ પણ મનમાં ખરાબ વિચાર ન આવે, મનમાં ખોટી નેગેટિવિટી શક્તિ તમને હેરાન ન કરે, અને પોઝિટિવ વિચારો તો જ પોઝિટિવ થશે. સારું કરવાથી જ સારું થાય, ભલું કરવાથી જ ભલું થાય. જો તમે કોઈને ઠારશો તો તમે ઠરશો. જો તમે ધર્મ કરશો તો ધર્મના માર્ગે રહી તમને કોઈ ને કોઈ સારો એવો સંકેત મળશે અને ભવિષ્યમાં તમને સારી એવી સફળતા મળશે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા કુળદેવીનું નામ, તમારા મંતવ્યો, પ્રતિભાવો અમને જરૂર જણાવજો. અહીં એક નંબર પણ આપેલો છે અને એક સ્કેનર પણ મૂકેલું છે. જો તમે યથાશક્તિ દાન દક્ષિણા કરવા માગતા હોય, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, તો એ સ્કેનરમાં અથવા એ નંબર ઉપર તમે ફોનપે, ગૂગલ પે કરી શકો છો. અને એ જે પૈસા આવશે એ અહીંયા ધર્મના કાર્યમાં વપરાય છે એવી હું આપ તમામ મિત્રો જોડે આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.